નમસ્કાર, કેરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. આજે કેરિયર ગુરુમાં આપણે વાત કરવાની છે ગ્રામ સેવક વર્ગ 3 ની પરીક્ષાની. આ સાથે જ આપણી સાથે જોડી ગયા છે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ, જે રીતે આપણે આજે વાત કરવાની છે ગ્રામ સેવક પરીક્ષા 3 ની, તો ગ્રામ સેવક પરીક્ષાનું પેપર સ્ટાઇલ કેવી હોઈ શકે? અહીંયા આપણે જે ગ્રામ સેવક પરીક્ષા વર્ગ 3 માટેની આપણે વાત કરી રહ્યા છીએ, તો એમાં જે ગ્રામ સેવક વર્ગ 3 એના માટેની જે પરીક્ષા છે એમાં સૌથી પહેલા તો 100 માર્ક્સનું એક પેપર આવશે અને એ 100 માર્ક્સના પેપરની અંદર 100 MCQ આપેલા છે. એના માટે થઈ અને 1 કલાકનો સમયગાળો આપેલો છે. આ 1 કલાકનો જે સમયગાળો છે એની અંદર જે વિદ્યાર્થી જે ગ્રામ સેવક તરીકે જે પરીક્ષા આપવાના છે એના માટે થઈ અને એને યોગ્ય રીતે તૈયારી કરવા માટે ગુજરાતીનું ગ્રામર, અંગ્રેજીનું ગ્રામર, સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડી અને એની સાથે ગ્રામ સેવકની જે ફરજ વિશે અથવા તો પંચાયતી રાજ વિશેના જે આપણે અમુક પ્રકારના પ્રશ્નોની વાત કરીએ એની તૈયારી કરીએ છીએ, એ વ્યક્તિ અહીંયા સૌથી વધારે માર્ક્સ મેળવી શકે. એટલે આ 100 માર્ક્સનું પેપર હશે અને એમાં 4 પ્રકારના અલગ અલગ ટોપિક હશે. બિલકુલ. પ્રફુલભાઈ, તમે જે રીતે માહિતી આપી કે પેપર સ્ટાઇલ કેવી હોઈ શકે, તો MCQ હશે કે ડિસ્ક્રિપ્શન હશે એક્ઝામની અંદર? બિલકુલ. પ્રફુલભાઈ, તમે જે રીતે પેપર સ્ટાઇલની પણ માહિતી આપી અને જે રીતે આ પેપરની અંદર MCQ હોઈ શકે, ડિસ્ક્રિપ્શન હોઈ શકે, જે રીતે આજે કેરિયર ગુરુમાં આપણે આજે વાત કરવાની છે ગ્રામ સેવક વર્ગ 3 ની પરીક્ષાની, અને જે રીતે પ્રફુલભાઈએ માહિતી આપી કે જે રીતે ગ્રામ સેવક પરીક્ષાની પેપર સ્ટાઇલ કેવી હોઈ શકે અને જે રીતે સ્ટુડન્ટો પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા આ એક્ઝામ આપવા માટે. અને એક્ઝામની પરીક્ષા તારીખ છે 18 ફેબ્રુઆરી 2017 અને ગ્રામ સેવા જે સેવક વર્ગ 3 ની જે પરીક્ષા છે તેને લઈને પ્રફુલભાઈ ગઢવી એ જે રીતે માહિતી આપી કે પેપર સ્ટાઇલ કેવી હોઈ શકે અને તેની જાણકારી પણ આપી કે કઈ વેબસાઇટ પરથી તેમની માહિતી મેળવવી જોઈએ સ્ટુડન્ટે, અને તે સાથે જ ફરીવાર જોડાઈ ગયા છે આપણી સાથે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, જણાવશો કે જે રીતે MCQ હોઈ શકે આ એક્ઝામની અંદર કે અલગ પદ્ધતિ પણ હોઈ શકે છે? અહીં આપણે વાત કરીએ તો આજે ગ્રામ સેવકની પરીક્ષા છે. ભૂતકાળની અંદર આ પ્રકારની પરીક્ષા લેવાતી નથી. એમાં એક પ્રકારે ગ્રામ સેવકનો કોઈ પણ સ્ટુડન્ટ હોય અને એના માટે એને પરીક્ષા આપવાની હોય તો મેરિટના ધોરણે થતી હતી. આ વખતે અહીંયા થોડી પદ્ધતિ જે છે ચેન્જ કરવામાં આવેલી છે. અહીંયા જોઈએ તો પહેલા જે હતું પોઝિટિવ એટલે કે નેગેટિવ કોઈ પણ પ્રકારનું પેપર હતું નહીં. અહીંયા આપણે 0.30% એનું નેગેટિવ છે, એટલે કે કોઈ પણ પ્રકારના 3 પ્રશ્ન એના ખોટા પડે તો 1 સાચો માર્ક્સ મળેલો હોય એનો માઇનસ થઈ જાય, એટલે કે 1 પ્રશ્નનો ખોટો પડે તો 1.25 અને 1.33 જેટલા માર્ક્સ એના કપાઈ શકે એવું છે. બીજી એક વાત કરીએ, અહીંયા જે ગ્રામ સેવકનો જે પેપર લેવા છે પેપરની અંદર સૌથી પહેલા આપણે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામર. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એની અંદર જે આપણે 1000 વર્ષનો જે ઇતિહાસ છે કે જેમાં પ્રાકૃત ભાષાની અંદરથી ગુજરાતી ભાષા બની, ત્યાંથી લઈને જે સિદ્ધ એમ શબ્દનું શાસન, જે સૌથી પહેલા વ્યાકરણનો ગ્રંથ બન્યો એના કારણે ગુજરાતીના અલગ શબ્દો બન્યા. એની સાથે અલગ અલગ પ્રકારની બીજી આપણે ગુજરાતી ભાષાની અંદર સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અથવા તો અરબી, પોર્ટુગીઝની આ બધી ભાષાઓના જે શબ્દો પારિભાષિક શબ્દો તરીકે આપણે અંદર ઉમેરાય, એ દરેક પ્રકારના શબ્દ ગુજરાતની તળબદી ભાષાના અલગ અલગ પ્રકારના શબ્દ આપેલા, એ પ્રકારના શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવતો, આ દરેક વસ્તુ જે છે એક ભાષાકીય પ્રશ્ન એની અંદર આવતા રહેશે. એની સાથે કવિઓની વાત કરીએ, ધારો કે નરસિંહ મહેતા છે તો નરસિંહ મહેતાના સમયગાળાનો ભક્તિયુગ કહેવાય. એટલે ભક્તિયુગમાં દયારામ જે હતા એ લાસ્ટ કવિ. ત્યાં સુધીના દરેક પ્રકારના પ્રશ્ન, એટલે કે જે વ્યક્તિ ગ્રામ સેવકની પરીક્ષા આપવાનો છે એ ગ્રામ સેવકનો જે એને કોર્સ એના માટે જે આપણે એગ્રીકલ્ચરનો ડિપ્લોમા કરેલો હોય અથવા તેને 12મા ધોરણમાં એગ્રીકલ્ચર કરેલું હોય એવા વ્યક્તિના આવી કવિઓની માહિતી જે ડિટેલ હોવી જોઈએ હોતી નથી. 17 થી 20 માર્કના કવિઓ અને એની અંદર 12 થી 15 માર્કનું ગુજરાતી ગ્રામર, એટલે કે 35 માર્કનો આખો પોર્શન જે છે એ વ્યવસ્થિત એને તૈયાર કરવાનું રહેશે. બિલકુલ. પ્રફુલભાઈ, અમરેલીથી એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો 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 લાગે છે કોલ કપાઈ ગયો છે. પ્રફુલભાઈ, એક રાજકોટથી એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, પ્રશાંતભાઈ. હેલો હેલો, શું પ્રશ્ન છે આપનો, શું પૂછવા માંગો છો આપ? મારે એ પૂછવું હતું કે આપણે ગ્રામ સેવકની પરીક્ષામાં કેટલો અભ્યાસ જોઈએ? હા જી બિલકુલ. ગ્રામ સેવકની જે પરીક્ષા હતી એનું ફોર્મ ભરવાનું પૂરું થઈ ગયું. એની પરીક્ષા જે છે હવે ફેબ્રુઆરી મહિનાની જે 18 તારીખ આવશે એની અંદર આવશે. એટલે સૌથી પહેલા તમે જ્યારે હવે ભવિષ્યની અંદર ગ્રામ સેવકની જાહેરાત પડે એ સમયગાળામાં તમે ફોર્મ ભરજો. અહીંયા 18 ફેબ્રુઆરી એની પરીક્ષા થવાની છે. એટલે પરીક્ષા કેવી રીતે આપવી એના માર્ગદર્શન અંગે અત્યારે આપણે એમાં ચર્ચા કરીએ કે ભાઈ એ પરીક્ષા આપીએ તો સૌથી પહેલા ગુજરાતી ગ્રામરની સાથે અંગ્રેજી ગ્રામર કરવું, અને એમાં એક ફિક્સ હતું કે 12 પાસ કોઈ પણ જે વિદ્યાર્થી હોય એ
એગ્રીકલ્ચરની અંદર અને બીજું કે જેને ડિપ્લોમા કરેલો હોય એગ્રીકલ્ચરમાં એવો કોઈ પણ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકતો હતો. એટલે ભવિષ્યમાં જાહેરાત આવે તો તમે ભરતા રહેજો. બિલકુલ. પ્રફુલભાઈ, રાધિકાબેન જોડી ગયા છે આપણી સાથે. હેલો. લાગે છે કોલ કપાઈ ગયો છે. પ્રફુલભાઈ, જે રીતે તમે માહિતી આપી કે જે રીતે અભ્યાસક્રમ કેવી રીતે પૂછવાનો છે, તો આપણે આગળ વાત કરીએ કે ગુજરાતી કવિઓ અંગે કેવા પ્રશ્નો પૂછાઈ શકે? ગુજરાતી કવિ અંગેના પ્રશ્ન એ પ્રકારના હોય કે પહેલા એવું હતું કે કોઈ એકાદ અલગથી પ્રશ્ન પૂછે. ધારો કે નરસિંહ મહેતા છે તો નરસિંહ મહેતાના જે પદ હતા તો કેટલા પદ હતા, તો ભાઈ આપણે 1 લાખ કરતા વધારે પદ હતા, એવા પ્રશ્નની અંદર હોઈ શકે. અથવા તો જે નરસિંહ મહેતા હતા તો કેવા કવિ તરીકે ઓળખાતા, તો આદિ કવિ તરીકે ઓળખાતા, એ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકતા. હવે થોડીક સ્ટાઇલ અલગ અલગ પ્રકારના પ્રશ્ન, આટલી બધી પરીક્ષા લેવાય એટલે ત્યાં હોય કે જોડકા પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય કે ભાઈ નરસિંહ મહેતાનું શું વખણાતું હતું, કે ભાઈ તો એના પ્રભાતિયા વખણાતા હતા પણ એ પ્રકારના પદ હતા. અખોજી હતો તેના છપ્પા વખણાતા હતા. ધીરોજી હતો તેની કાફીઓ વખણાતી હતી. જે દલપતરામ હતા તો દલપતરામે ગદ્યની સાથે એમને પદ્ય પણ લખ્યું હતું. એટલે કે આધુનિક કવિ તરીકે પ્રથમ વ્યક્તિ હતા. બીજું કે જે નર્મદ હતા તો નર્મદે ઘણી બધી વસ્તુ પ્રથમ લખેલી, કે એમને આત્મકથા સૌથી પહેલા એમ કહે કે પ્રથમ લખેલી. નર્મ ગદ્ય જે હતું તો એ એના માટે એમને પ્રથમ લખેલું. એમને નર્મ કવિતા જે હતી એના માટેનો આખો જે નર્મ કોર્સ બનાવેલો એ પ્રથમ વખત બનાવેલો. એટલે આ પ્રકારના બધા જોડકા પ્રકારના પ્રશ્ન આવતા હોય. એટલે અહીંયા જે કવિઓના જે પ્રશ્ન છે એમનો જન્મ ક્યાં થાય તો એ અંગેનો પણ પ્રશ્ન તૈયાર કરવાનો, એને કઈ કૃતિ લખી હતી એ પણ પ્રશ્ન તૈયાર કરવાનો. ધારો કે આપણે વાત કરીએ તો રવિશંકર મહારાજ જે હતા તેમણે માણસાના દીવા એવી કૃતિ ઝવેરચંદ મેઘાણીએ લખી હતી. તો એ ઝવેરચંદ મેઘાણીએ લખી હતી પણ રવિશંકર મહારાજને ધ્યાનમાં રાખીને લખેલી. તો આ પ્રકારના સ્ટોરિકલ પ્રશ્ન આવતા હોય કે ભાઈ માણસાના દીવા જે કૃતિ હતી તો કોને ધ્યાનમાં રાખીને કયા કવિએ લખેલી. તો ત્યાં એક બીજું ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. તો આવા જે પ્રશ્ન હોય એ ગોઠવવાના આવતા હોય. એટલે એની અંદર ઘણી વખત એવું બનતું હોય કે એક પ્રશ્નની અંદર 4 પ્રશ્નો સમાવેશ થઈ જતો હોય. એટલે કવિઓની જે છે એક સંપૂર્ણ ડિટેલ 8, 9, 10, 11, 12 એની જે ગુજરાતી આપેલો હોય એની ઉપરની સાઈડ જે કવિનો નાનો અમથો પરિચય આપેલો, એમને કઈ પુસ્તક લખ્યો હતો, એમને શું કાર્ય કર્યું, કયા પ્રકારનો એમને એવોર્ડ્સ મળ્યો, તો આ એવોર્ડ્સ એમને મળેલા એ પણ ગોઠવવાના આવતા. એટલે આવા ડિટેલ પ્રશ્નની તૈયારી કરે એ વ્યક્તિ અહીંયા જે ગ્રામ સેવકને પરીક્ષા લેવાતી હોય એમાં એને 17 થી 18 માર્ક નું વેઇટેજ વધારે મળી રહે અને એ પોતે પાસ થવા એને સરળતા રહેતી હોય. બિલકુલ. પ્રફુલભાઈ, દિલીપભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે થરાદથી. જી હેલો. લાગતી સંપર્ક કપાઈ ગયો છે. પ્રફુલભાઈ, જે રીતે તમે માહિતી આપી ગુજરાતી કવિઓની, તો ગુજરાતી સાહિત્યની માહિતી આપશો આપ? ગુજરાતી સાહિત્યની આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યની અંદર અત્યારે ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય હતું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એના પ્રશ્ન જે છે એ દયારામ સુધીના પૂછાય કે ભાઈ વલ્લભ મેવાડા હતા તેમના ગરબા હતા, તો દયારામ હતા તેમની ગરબી હતી. ત્યાંથી એ પૂરું થઈને આધુનિક ગુજરાતી સાહિત્ય. તો આધુનિક ગુજરાતી સાહિત્ય છે એની અંદર પણ ભાગ પડતા કે પંડિત યુગ ભાગ પડે, ગાંધી યુગ ભાગ પડે. પંડિત યુગની આપણે વાત કરીએ તો ગોવર્ધન રામ ત્રિપાઠી હતા, ત્યાંથી એમને જે સરસ્વતી ચંદ્ર નવલકથા એના જે 4 ભાગ લખ્યા, બરાબર, એ 4 ભાગ વિશેનો એક પણ પ્રશ્ન આવે. બીજું એક કે ગાંધી બાપુનું જે ગાંધી યુગ હતું તો એની અંદર કયા કયા કવિઓ થઈ ગયા. ધારો કે ઉમાશંકર જોશી હતા તો એમને આપણે ગાંધી યુગની અંદર ગણી શકીએ. ઝવેરચંદ મેઘાણી હતા તો આપણે એમને ગાંધી યુગની અંદર ગણી શકીએ. કાકા સાહેબ કાલેલકર હતા તો એમને ગાંધી યુગની અંદર ગણી શકીએ. અત્યારે જે 4 થી 5 પરીક્ષાઓ પાછા 3 મહિનામાં લેવાય તેમાં કાકા સાહેબ કાલેલકર વિશેના 3 થી 4 પ્રશ્ન આવ્યા, બરાબર. એટલે આ જે હતા એ ગાંધી યુગ વિશેના જે કવિઓ હતા એના વિશેના 1-2 પ્રશ્ન મળતા. બીજી એક આપણે વાત કરીએ તો અત્યારે જે મોડર્ન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એમાં જે નવા બધા કવિઓ તો એ વિશેના જે પ્રશ્ન, અલગ અલગ પ્રકારની જે રચનાઓ, કે બકર ઠાકોર હતા તો જે સોનેટ જે હતું એ સોનેટને એને ગુજરાતીની અંદર ગુજરાતી સ્વરૂપમાં ખુલાયા, તેને સોનેટના પિતા તરીકે ગુજરાતી સાહિત્યની અંદર ઓળખવામાં આવતા હોય. તો આ પ્રકારના એકદમ નોર્મલ જે પ્રશ્નો હોય એ આપણને પૂછાતા હોય. અને ગદ્યની અંદર આવેલા નવા નવા જે લખાણો હોય એ લખાણો અંગેના આપણને પ્રશ્નમાં પૂછાતા હોય. એટલે ગુજરાતી સાહિત્યની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, આધુનિક ગુજરાતી સાહિત્ય અને આધુનિક ગુજરાતી સાહિત્યની અંદર આવતા યુગ તરીકે આપણે ગણીએ તેમાં પંડિત યુગની અંદર આવે, ગાંધી યુગ આવે, અનુગાંધી યુગ આવે. આ દરેક પ્રકારના જે પ્રશ્નો હોય એ આમ જેને મુખ્ય ગુજરાતી કરી હોય એ પ્રકારના, પણ નોર્મલી 12મા ધોરણની ગુજરાતીની અંદર અને 11મા ધોરણની ગુજરાતીની અંદર આ દરેક પ્રકારના પ્રશ્ન આવી જતા હોય. એટલે એની સૌથી પહેલા પ્રોપર તૈયારી કરી લેવી જોઈએ. એ મટીરિયલ ગણીને 8 થી 10 પેજ જેટલું થવા જાય, પણ એનું કલેક્શન કરીને વ્યવસ્થિત લખી અને પોતાની પર્સનલ નોટ બનાવી જોઈએ. તો એ વિદ્યાર્થી અહીંયા કવિઓ એટલે કે ગુજરાતી સાહિત્યના જે માર્ક્સ છે એ અને ગુજરાતી ગ્રામરના માર્ક્સ સૌથી વધારે મેળવી શકે. બિલકુલ. પ્રફુલભાઈ, નેહાબેન જોડાઈ ગયા છે આપણી સાથે અમરેલીથી. હેલો. હા નેહાબેન, શું પ્રશ્ન છે આપનો? મેડમ, આ મુખ્ય સેવિકા માટે જે એપ્લાય અત્યારે ભરતી પ્રક્રિયા છે, 8 એક એક્ઝામ છે, તો એના માટે માર્ગદર્શન જોઈતું હતું, કોઈ બુક કે બીજું કોઈ? જી બિલકુલ. હા સર. હા, તમે જે મુખ્ય સેવિકાની વાત કરી કે ભાઈ એ પરીક્ષા માટે, તો એનું તમને આ વાત કરી લે કે અત્યારે જે પણ પરીક્ષા લે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, બરાબર, એના દ્વારા દરેક પરીક્ષા, ગ્રામ સેવકની પણ પરીક્ષા અને તે અમે મુખ્ય સેવિકાની વાત કરી એ પણ પરીક્ષા.
એ મુખ્ય સેવિકાની જે પરીક્ષા છે એનો કોર્સ સેમ ટુ સેમ જે ગ્રામ સેવકનો છે એમ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન આવશે. એની સાથે તમારી જે મુખ્ય સેવિકાની ફરજો આવવાની, એ ફરજ વિશેના જે પ્રશ્ન છે ને એ આપણું જે પંચાયતી રાજ હોય એની અંદર જે ભારત સરકારે અને ગુજરાત સરકારે અલગ અલગ પ્રકારની હેલ્થની જે યોજનાઓ અમલમાં મૂકી એની તમારે તૈયારી કરવાની. ધારો કે આપણે વાત કરીએ તો એક મમતા યોજના એની અંદર ચાલે છે, બરાબર. આયુષ યોજના એક એની અંદર ચાલે છે કે અલગ અલગ પ્રકારના BHMS, BMS, MBBS એવા દરેક પ્રકારના ડોક્ટર લેવાના. ફાર્માસિસ્ટ હોય તો એ ફાર્માસિસ્ટની અંદર આપણે આયુર્વેદિક ફાર્માસિસ્ટ પણ આવતા હોય, અને જે ડિપ્લોમા કે ડિગ્રી કરેલું હોય એ એલોપેથિક ફાર્માસિસ્ટ પણ આવતા હોય. તો એની અંદર જે આવી જે યોજનાઓ હતી એ પછી NRHM, નેશનલ રૂરલ હેલ્થ મિશન, આ પ્રકારની યોજનાઓ, ડોટ એ પ્રકારની યોજના. એટલે તમે હેલ્થની અંદર આવતી જેટલી પણ યોજનાઓ પંચાયતી રાજની અંદર ચાલતી હોય, લગભગ આપણે ગણીએ તો 200 કરતા વધારે યોજનાઓ ચાલે છે. તો એના માટે તમે કોઈ પણ રોજગાર કચેરીમાં જાઓ તો સરકાર દ્વારા ચાલતી યોજનાઓની નાની અમથી બુકલેટ હોય એ દરેક રોજગાર કેન્દ્ર પર તમને ઉપલબ્ધ થતી હોય, એ લાઈને તમારે જોઈ લેવાની. એ મુખ્ય સેવિકાને મોટા ભાગે એ જે પંચાયતી રાજમાં ચાલતી યોજના હોય એવા પ્રશ્ન અગાઉ પણ પૂછ્યા હતા. અને બીજી એક વાત કરું તો મુખ્ય સેવિકા માટે જે બાયોલોજી એટલે કે વિજ્ઞાન આપણે કહીએ, એ વિજ્ઞાનના એટલે શરીરના અલગ અલગ પ્રકારના જે રોગ છે એ રોગ વિશેના બધા જ પ્રશ્ન પૂછાય. ધોરણ 8, 9, 10 એનું જે બાયોલોજી હોય એ તમારે જોઈ લેવાનું કે વિજ્ઞાનમાં અલગથી રોગ વિજ્ઞાન વિશેનું, શરીર તંત્ર વિશેની દરેક બાબત આવતી હોય. એને MCQ જે આપેલા હોય એ પણ તમારે તૈયાર કરી લેવાના. એટલે મુખ્ય સેવિકાનું જે જનરલ સ્ટડી છે એમાં વિજ્ઞાન પણ તમારે કવર થઈ જશે. એના કરતા વધારે તમારે મુખ્ય સેવિકા જે પરીક્ષા આપવાની એના માટેના જે 35 માર્કના અને 25 માર્કના જે પ્રશ્નો છે એ સરસ રીતે તૈયાર થઈ જશે. તમે આરામથી અંદર પાસ થજો. કેમ કે તમે જેવું ધ્યાન આપ્યું એવું પરીક્ષા આપવાવાળા ધ્યાન આપતા હોતા નથી, એટલે એ લોકો ફેલ થતા હોય. એક્ઝેક્ટ કોર્સ ખબર હોય એ જ વિદ્યાર્થી આવી પરીક્ષામાં સફળતા મેળવતો. એટલે આ એનો કોર્સ હતો, એ મુજબ તમે તૈયારી કરશો, તમને સફળતા મળશે. બિલકુલ. પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડી ગયા છે. પ્રફુલભાઈ કોલર જોડી ગયા છે. ગૌતમભાઈ આપણી સાથે. હેલો જી, શું પ્રશ્ન છે? પૂછો. આપણે ગ્રામ સેવકમાં ખેતીવાડીનો કયો અભ્યાસક્રમ પૂછાય, એમાં શું શું જરા પ્રશ્નો પૂછાય? તમે જે ગ્રામ સેવક ની અંદર વાત કરી કે ખેતીવાડીના કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાય, બરાબર. તો ધોરણ 8મું, ધોરણ 9મું, ધોરણ 10મું એના ત્રણેયના તમે વિજ્ઞાન લઈ લો. ત્રણેયના વિજ્ઞાનની અંદર સરસ મજાના એવા ખેતીવાડીના પ્રશ્ન આપેલા છે કે ભાઈ કયા પ્રકારના હાઇબ્રિડ એટલે કે કપાસની સંકર જાત કઈ આવી, એની અંદર તમારે જે બાજરી છે એની કઈ નવી જાત આવી, ઘઉં આપેલા છે તો સોનાલિકા હતી કઈ જાત હતી, બાસમતી ચોખા છે તો એ પણ હાઇબ્રિડ જાત છે. આવા કેટલાય પ્રશ્ન ત્યાં આપેલા છે, બરાબર. બીજું કે દાબ કલમ કોને કહેવાય, એને કુટી કલમ કોને કહેવાય, આ પ્રકારના પણ ત્યાં પ્રશ્ન આપેલા છે. એટલે તમે 11-12 ની અંદર જે એગ્રીકલ્ચર આવતું હોય એ તમે ખેતીવાડીની જે પુસ્તકો હોય અથવા તેની જે ગાઈડ હોય એ તમે લઈ લો. એની અંદર આપેલા ટૂંકા જે પ્રશ્નો હોય એ તમે તૈયાર કરો. એટલે ખેતીવાડી અંગેના જ પ્રશ્ન. ધારો કે અત્યારે આપણે વાત કરીએ ટપક સિંચાઈ પદ્ધતિ છે તો ગુજરાત સરકારે એમાં જે સબસિડી આપે છે અને જે સક્સેસફુલ રીતે દરેક જગ્યાએ આ જે ટપક સિંચાઈ પદ્ધતિ ચાલે છે તો એના અંગેના પ્રશ્ન, એના માટે સરકારે આખી કંપની બનાવી છે, બરાબર. કે એ કંપની દ્વારા જે ખેડૂત હોય એના બધી પાઇપ ને બધું પૂરું પાડવામાં આવતું હોય. પ્લસ બીજી વસ્તુ કે અત્યારે નવી નવી દવાઓના જે સંશોધન થયેલા છે એના વિશેના પ્રશ્ન. આજે કપાસ હોય તો કપાસની અંદર આપણે જોઈએ તેમાં જે સંકર અલગ અલગ પ્રકારની જાતો હતી તો ઘણી જાત એવી હતી હોય કે એમાં પહેલેથી જ એ પ્રકારનું એને હાઇબ્રિડ કરેલું હોય કે એને બને ત્યાં સુધી એનું જે મૂળ હોય એમાં અમુક પ્રકારની જીવાત ના લાગતી હોય. ધારો કે આપણે વાત કરીએ તો જે બટાકા છે અથવા તો જે કોબીજ છે એના અલગ અલગ પ્રકારના સંકરણ એવા કરેલા હોય કે ઉપર નીચે બંને એક જ છોડમાં. આ પ્રકારના જે બધા નવા પ્રશ્નો હોય ને એ તમારા ખેતીવાડી અંગેના પૂછાય. છતાં પણ જો તમને એવું લાગે કે મટીરિયલ તમારી જોડે નથી તો ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની જે વેબસાઇટ આપેલી છે એના ઉપર ગ્રામ સેવકના ફોટાવાળું આખું પુસ્તક મૂકેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તમને 100 પેજનું મટીરિયલ બધા જ પ્રકારની કલમો અથવા તો એના જે બધા ખેતીવાડીની અંદર આવતી સિસ્ટમો કે ભાઈ ટ્રેક્ટરથી ખેતી કરી તો કયા પ્રકારની અથવા તો જે જૂની ગ્રામ્ય પદ્ધતિ હતી એમાં નવી આધુનિક પદ્ધતિમાં કયા પ્રકારનો ફેરફાર આવ્યો એ ચિત્ર સાથેનું મટીરિયલ તમને મળી જશે. બિલકુલ. પ્રફુલભાઈ બનાસકાંઠાથી કરશનભાઈ આપણી સાથે જોડી ગયા છે. હેલો જી કરશનભાઈ, શું પ્રશ્ન છે આપનો? હવે અમારે મેડમ મગફળીનું વાવેતર વધારે છે તો એના માટે શું ગ્રામ સેવકની સુવિધા માટે? હેલો જી. હા તો કીધું મારે મગફળીનું વાવેતર વધારે છે. ગ્રામ સેવક, હા બોલો બોલો. જી બિલકુલ કરશનભાઈ, અહીંયા આપણે જે વાત કરી એ એક્ઝેક્ટલી આપણે વાવેતર અંગેની પણ જે ગ્રામ સેવકની પરીક્ષા અંગેની માહિતી છે. એટલે ગ્રામ સેવક એટલે તમારો જે ગામની અંદર ગ્રામ સેવક હોય ને એની આખી નવી ભરતી કરવાની એના અંગેનું છે. તમને ડાયરેક્ટ એગ્રીકલ્ચરની અહીંયા ઇન્ફોર્મેશન આપણે નથી. આજે એક્ઝામ થવાની છે ગ્રામ સેવકની કે જે તમને ગામની અંદર લાભ આપતા હોય
એમની પરીક્ષા 18 ફેબ્રુઆરી થવાની છે. એના અંગેની આખી આ અત્યારે જે ઇન્ફોર્મેશન છે, માહિતી આપવાની વાત ચાલે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે આગળ વાત કરી ગુજરાતી કવિ, ગુજરાતી સાહિત્યની, તો જે રીતે ગુજરાતી સાહિત્યની પણ તમે જે વિસ્તારપૂર્વક માહિતી આપી, તો કહેવત અને રૂઢિપ્રયોગ માટે પણ તૈયારી કેવી રીતે કરવાની હોય છે તેની પણ આપ વિગત આપશો. અહીંયા આપણા જે અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાતા, ધારો કે આપણે કહેવત અને રૂઢિપ્રયોગની વાત કરીએ તો બંને વસ્તુ એકબીજાથી અલગ પડતી છે. કહેવત એટલે કે એની સાથે એક સ્ટોરી જોડેલી હોય, અને રૂઢિપ્રયોગ એટલે કે સમાજની અંદર ચાલતી એક વાતમાંથી એક મોઢેથી બીજા મોઢે જેમ લોકગીત ફરતું થાય એ પ્રકારે ફરતો થયેલો એક શબ્દ પ્રયોગ હોય. એટલે રૂઢિપ્રયોગ જે છે ને એ ધારો કે મોરના ઈંડા ચિતરવા નહીં, બરાબર, તો એનો સાદો મતલબ પૂછે કે ભાઈ એનો મતલબ શું થાય. તો કહેવત જે કોઈ પણ પ્રકારની કીધી હોય કે લાઠી વિના માને નહીં, તો આ જે છે એની સમાનાર્થી કહેવતો, અને બીજી આપણે વાત કરીએ તો એની વિરુદ્ધાર્થી કહેવતો, એ બંને રેગ્યુલર રોજ 20-25 એને જોતા રહેવું પડે. દરરોજ એનું લખવાની પ્રેક્ટિસ નહીં કરવાની, પણ રીડિંગ કરવાની. સવારે 2 વખત જોઈ, સાંજે 2 વખત જોઈ, એમ એકાદ વખત નજર નાખતા રહે ને તો આવે. નહીં તો લાસ્ટ ટાઈમ જે TDO નું પેપર થયું તેમાં એક સાથે 7 કહેવત અને રૂઢિપ્રયોગ પૂછ્યા હતા. તો ઘણા બધા વિદ્યાર્થીઓને રૂઢિપ્રયોગ ને કહેવત એના વિશેનું જે હતું એ વિચારતા કે આનો મતલબ અથવા તેનો અર્થ શું થાય. શબ્દના તેની અંદર પૂછ્યા હતા. તમે TDO નું જે પેપર લેવું હતું આદિજાતિ વિકાસ અધિકારી, તો એની અંદર પણ આ જ પ્રકારનું આખું હતું કે ભાઈ જે ગુજરાતી સાહિત્ય લેવું હોય તો આજે આપણે રેગ્યુલર ચર્ચા કરતા હોય એ પ્રકારના જેમાં પ્રશ્ન હતા. એટલે રૂઢિપ્રયોગ અને કહેવત દરરોજ 8, 9, 10 ની અંદર આપેલું એક શોર્ટ લિસ્ટ એટલે કે નોટ બનાવી દેવી છે, અથવા તો ન્યૂઝપેપર ની અંદર આવતા હોય રેગ્યુલર યુઝની અંદર એ પ્રકારની નોટ્સ બનાવેલી હોય તો અહીંયા સૌથી વધારે માર્ક્સ એવા વ્યક્તિને રૂઢિપ્રયોગ કહેવતની અંદર મળી શકે. ભાવનાબેન જોડાઈ ગયા છે રાજકોટથી આપણી સાથે. હેલો ભાવનાબેન, શું પ્રશ્ન છે, પૂછો. મેડમ, મારે કમ્પાઉન્ડરની એક્ઝામ માટે પૂછવાનું હતું. જી. હા, તો એ માટે કઈ રીતે પ્રિપરેશન કરવી? જી બિલકુલ. હા મેડમ, મારે કમ્પાઉન્ડરની એક્ઝામ માટે પૂછવાનું જી છે. બિલકુલ. તમે જે કમ્પાઉન્ડરની વાત કરી ને એકચ્યુઅલી એ તમે અહીંયા જે વાત કરી કમ્પાઉન્ડર માટેની, તો અહીંયા જે કમ્પાઉન્ડર એટલે કમ્પાઉન્ડરની પોસ્ટ નહીં, એકચ્યુઅલી એ પોસ્ટ છે જુનિયર ફાર્માસિસ્ટની છે. ઓલરેડી જુનિયર ફાર્માસિસ્ટની જ હતી. પહેલા જૂના જમાનાની અંદર જયારે પેલા ફાર્માસિસ્ટ નતા મળતા એવા સમયગાળામાં જે ડોક્ટરને ત્યાં એકાદ વર્ષ કોઈ ફરજ બજાવી અને ડોક્ટર સર્ટિફિકેટ આલે એને કમ્પાઉન્ડર કહેવામાં આવતો હતો. પણ આની અંદર જે સમજો તે પણ અત્યારે એના બાબતે ફાર્માસિસ્ટોએ પણ વિરોધ કર્યો હતો કે ભાઈ આ કમ્પાઉન્ડરની પોસ્ટ નહીં, એને જુનિયર ફાર્માસિસ્ટ કહેવાય. એ જે તમે કમ્પાઉન્ડરની કીધી ને એની લાયકાત ડિપ્લોમા ફાર્મસી અથવા તો ડિગ્રી ફાર્મસી એવું છે. એ વ્યક્તિ આજે પરીક્ષા આપવાની. એમાં 2 પ્રકારની સિસ્ટમ છે કે સૌથી પહેલા તો તમે જે ફાર્મસી કર્યું, જેને ડિપ્લોમા FY કર્યું એના 16 જેટલા સબ્જેક્ટ, અને જેને બીફાર્મ કર્યું હોય બેચલર ઇન ફાર્મસી એના ટોટલ 28 જેટલા સબ્જેક્ટ. આ સબ્જેક્ટની અંદરથી તમને ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, એનાટોમી, એની અંદર તમે જે અગાઉ જે કોલોજી હતું ફાર્માકોલોજી, ફાર્માકોગ્નોસી, એ દરેક પ્રકારના ત્યાં પ્રશ્ન પૂછાતા. દરેક પ્લાન્ટ હોય એની ફેમિલી પૂછાતી હોય, દરેક ડિસીઝ આપેલા હોય તો ડિસીઝ માટે થઈ અને એ કઈ સિસ્ટમથી થતા હોય એ પ્રકારના તમને પ્રશ્ન પૂછાય. એની સાથે તમારે ગુજરાતી સાહિત્યના કવિઓનું ગ્રામર કરવાનું જ છે. તમારે એની સાથે આ અંગ્રેજીનું ગ્રામર છે એ પણ તૈયાર કરવાનું, અને એની સાથે તમારે ગુજરાતી સાહિત્યની સાથે ગુજરાતની અંદર જે સામાન્ય જ્ઞાન અંગે એટલે ગુજરાતની ભૌગોલિક બાબતો જે હોય એના પ્રશ્ન કરવાના, ગુજરાતના ઇતિહાસના પ્રશ્ન કરવાના, રાજનીતિ, અર્થશાસ્ત્ર, ભારતનો ઇતિહાસ, વિશ્વ ભૂગોળ, વિજ્ઞાન, અર્થનીતિ, અને જે સાયન્સ કોમ્પ્યુટર જે છે એ કોમ્પ્યુટરના પ્રશ્ન જે આપણે 10મા ધોરણની અંદર એની સાયન્સની બુકમાં આપેલા છે એ પ્રકારના, નેરો ટેકનોલોજી પ્રકારના, આવું દરેક જે છે એ સામાન્ય જ્ઞાનના બધા 8, 9, 10 ની અંદર જે પુસ્તકો આવતા હોય સમાજ વિદ્યા, જેને આપણે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર ભેગું ગણીએ, નાગરિક શાસ્ત્ર આપણે બંધારણની અંદર ગણતા અહીંયા, એ દરેક વસ્તુ તમારે તૈયાર કરવી પડશે. તમારું ફાર્મસીનું છે ને એ 35-40 માર્ક્સનું આવશે, અને 60 થી 65 માર્કની અંદર તમારે ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, ગુજરાતના કવિઓ અને સામાન્ય જ્ઞાન આ બધી જ વસ્તુ તમે તૈયાર કરશો તો પાસ થવા છે. આના માટે તમારે બુક જોતી હોય તો મારી જ બુક લખેલી ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની વેબસાઇટ ઉપર ઓલરેડી અપલોડ કરેલી છે, એ તમે ડાઉનલોડ કરી લેજો. એ તમને બુક જે છે ત્યાંથી જોશો તેમાં એક કોર્સ મુજબ આખું ગોઠવેલું છે, અથવા તો માર્કેટમાં કુમાર પ્રકાશનની જે બુક છે એ મારા નામથી જ લખેલી છે. એ સૌથી પહેલા 2006 ની અંદર બનાવી હતી. એનો કોર્સ હજી ચાલ્યું આવે છે. એટલે તમે કમ્પાઉન્ડર જે છે એક્ઝેક્ટ જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ મુજબની પરીક્ષા છે, એના માટે તૈયારી કરજો. એ 20-25 દિવસની અંદર એ પણ પરીક્ષા લેવાની છે, એટલે તમને મદદરૂપ રહેશે. બિલકુલ. પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડી ગયા છે. પ્રફુલભાઈ, હિતેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હાજી. હિતેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? જી સાહેબ, મારે એ પ્રશ્ન પૂછવાનો છે કે લેવલ ઓફ પરફોર્મન્સ આમાં કઈ રીતે છે? જેમ બીજી બીજી પરીક્ષાઓમાં લેવલ ઓફ પરફોર્મન્સ નો રેશિયો છે, તેમ આમાં પણ કઈ રીતે છે સાહેબ? એ મારે આપની પાસેથી જાણવાનું છે સાહેબ.
કઈ કઈ પરીક્ષા માટે તમે જાણવા માંગો છો? પરીક્ષાનું નામ તો આપો. જી કઈ બિલકુલ કેડર માટે પ્રફુલભાઈ આ જ અથવા તો કઈ પરીક્ષાની પોસ્ટ અંદર માટે? આ પરીક્ષાની જ વાત કરી રહ્યા છે. હા, આપણે જે ગ્રામ સેવકની પરીક્ષાની તમે વાત કરી કે ભાઈ કયા પ્રકારનો એવો પરફોર્મન્સ, તો અહીંયા તમે જે MCQ પ્રકારના જે પ્રશ્ન આપેલા હોય ને, જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવકનું આખું પેપર કાઢવામાં આવે છે, એનું આખું વેઇટેજ ઓલરેડી આપેલું છે કે ભાઈ કેટલા માર્ક્સનું ક્યાં પૂછાય છે, બરાબર. એમાં જે 100 માર્કનું પેપર છે એમાં ગુજરાતના કવિઓ, વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ એક ટોપિક તરીકે આપેલો છે, એની સાથે સામાન્ય જ્ઞાન આપેલું છે, એની સાથે ગ્રામ સેવક જે હોય એ એના માટેની જે ફરજો આવતી હોય અને જે એગ્રીકલ્ચર ડિપ્લોમાની અંદરના જે અમુક જે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી લગતા પ્રશ્ન આવતા હોય એ ચારનું મિક્સ થઈને પેપર નીકળશે. ત્યાં પરફોર્મન્સ એટલે તમે મેરિટમાં આવશો તો જ નોકરી મળશે. તમે મેરિટની અંદર નહીં આવો તો ત્યાં કોઈ પણ પ્રકારની તમને જોબ નહીં મળે. પહેલા એવું હતું કે મેરિટમાં હોય તો મળી જતી કે તમારા 10મા 12મા ટકા ઉપર, પણ હવે સરકાર દ્વારા જે પરીક્ષા લેવાય, સરકાર દ્વારા લેવાયેલી પરીક્ષા અંદર તમારું મેરિટ બનતું હોય એમાંય પાછું તમે 40% ઉપર તમારા માર્ક્સ થવા દો, 100 માંથી 40 કરતા વધારે આવતા હોય તો જ તમને ત્યાં જોબ મળે, અથવા તો તમારા ના થતા હોય તો તમને જોબ મળે અને તમે ક્વોલિફાય ત્યાં થતા નથી. એટલે તમારે સંપૂર્ણની તૈયારી કરવી પડે. જ્યારે જાહેરાત પડી એ વખતે જેની સાથે આ કોર્સ આપી દેવામાં આવ્યો હતો. એટલે એવું નહીં કે ભાઈ આપણે તમે જાણીને તૈયારી કરો, ઓલરેડી જાહેરાત કરી અને તમે ફોર્મ ભર્યું તો ફોર્મ ભર્યું વખતે તમને ખબર હતી. એટલે એ તૈયારી ત્યારથી જ આપણે કરવી જોઈએ તો અહીંયા જલ્દી સફળતા મળી જાય. મટીરિયલ્સ તમને અવેલેબલ ના હોય, તમારી જે વેબસાઇટ છે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી, એના ઉપર ગ્રામ સેવકનું આખું મટીરિયલ છે એનું મૂકેલું છે, એ ત્યાંથી ડાઉનલોડ કરી અને તમે તૈયારી કરજો, તમને મદદરૂપ થશે. તમારું જે પરફોર્મન્સ છે થોડું વધારે ત્યાં દેખાઈ આવશે. બિલકુલ જે રીતે પ્રફુલભાઈ આગળ આપણે વાત કરી ગુજરાતી કવિ, ગુજરાતી સાહિત્ય, કહેવતો, રૂઢિપ્રયોગોની આપણે ચર્ચા વિચારણા કરી, તમે એનો જવાબ પણ આપ્યો, માહિતી આપી. તો ટૂંકમાં જણાવશો કે અંગ્રેજીની જે તૈયારી કરવાની હોય છે કેવી રીતે કરવાની હોય છે? અહીંયા જે અંગ્રેજીની તૈયારી કરવાની હોય, જનરલી જયારે ગ્રામ સેવકની પરીક્ષા આપવા વાળો વિદ્યાર્થી હોય તો એને એક થોડીક ત્યાં તકલીફ થતી હોય, કેમ કે એ ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય અને ગુજરાતી મીડિયમ પછી એને અંગ્રેજી મીડિયમ જે હોય એની અંદર એ વ્યક્તિ જયારે પરીક્ષા આપવા જાય તો જે તકલીફ પડતી હોય એ અહીંયા ગ્રામરમાં પડતી. એટલે સૌથી પહેલા 8, 9, 10નું જે પ્રોપર લેવલનું ગ્રામર હોય, એટલે કે AN જે આપેલા છે, દરેક પ્રકારના ટેન્સીસ આપેલા છે, એની સાથે મોડલ ઓક્ઝિલિયરી જે આપેલા છે, એની સાથે જે આપણે 8, 9, 10 ની અંદર બીજા અલગ જે ગ્રામર માટે વોકેબ્યુલરી આવતી હતી એ પ્રકારના એન્ટોનિમ્સ ને સિનોનિમ્સ ને એ પ્રકારના જે પ્રશ્નો હોય એ રોજે રોજ થોડી પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. અહીંયા 20 માર્કના પ્રશ્ન અંગ્રેજીના પૂછવાના, અહીંયા એવું નથી કે આખું પેપર પૂછવાનું. એટલે એ વસ્તુની અંદર આપણે એની તૈયારી કરવી જોઈએ અને એ રોજ રેગ્યુલર વધારે તો અંગ્રેજીના 20-25 પ્રશ્નની તૈયારી કરશે તો અહીંયાના જે રેગ્યુલર 20-25 પ્રશ્ન કરે જ્યારે પરીક્ષા આવશે ત્યાં સુધી 1000 પ્રશ્ન તૈયાર થઈ જશે. એટલે એ વ્યક્તિ પોતાનું પરફોર્મન્સ સારું બતાવી શકશે અને અંગ્રેજીમાંથી એને 50% માર્ક્સ પણ એને મળે તો ત્યાં જે મેરિટ જે છે એ મેરિટ ક્યારેય ગ્રામ સેવકનું 80 થતું નથી હોતું, એ 60 ની આજુબાજુ અથવા તેની અંદર રહેતું હોય. બિલકુલ પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આ સાથે જ કેરિયર ગુરુમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.